તમે વેવાયું હા બેટા ભજન ના કરાય બેટા મારો રામ તારી રખવાડ કરશે બેટા સુખેથી સાસરે સીધાઓ બેટા આજે ચાર ચાર એ મંગલ પિતા મારે સુના રે નથી મારે રાખડીનો બાંધનાર નથી મારે જવતલિયાનો હોમનાર આજે ચાર ચાર એ મંગલ પિતા મારે સુના રે ભજન છોડી દે મારા બાળ તારા માથડા દુઃખ છે બેટા સુખેથી સાસરે સીધાઓ બેટા આજે પીંગ ઉગરણ ગઢના ઉવા પિતા મેં તો જોયા રે નોતા બરવા મારે પિંગલ ગઢનાની બરવા મારે પિંગલ ગઢનાની આજે બોગરણ ગઢના ઉવા પિતા મેં તો જોયા રે નોતા હા બેટા શા માટે તું આટલું રુદન કરે છે બેટા દીકરી તો રાજાની હોય કે રંકની હોય એ પછી મહેલની અંદર રહેવા વાળો હોય કે ઝૂંપડીની અંદર રહેવા વાળો હોય બેટા દીકરી તો પારકી થાપણ કહેવાય બેટા ફૂલ છોડના ખીલેલા ફૂલને પણ એક દિવસ એ ડાળીને છોડવી પડે છે બેટા નહીં બેટા રુદન છોડી દે બેટા સુખેથી સાસરે સીધાઓ બેટા આજે દીકરીઓ રવતા નાઈ રે ઓછું રે લાગે મેરે આસુરાની દારને રે આસુરાની દા દીકરીઓ રવતા નાઈ રે ઓછું રે લાગે આ સંસારની અંદર કોઈ એવો પિતા ના હોય પટિયારાય કે આજે પોતાની દીકરી સાસરે જાતી હોય ને એમના પિતાના આંખમાં આંસુ ના હોય આજે જૂના વેર ઝેરને ભૂલી આજે વેરી મટી અને વેવાય થયા છે તો ચાલો સાથે બેસી અને ભોજન કરી અરે નહીં નહીં રાજા હજી તમને ખબર ન હોય તે પિંગલગઢના રાજા પટિયાર ને કેવી કેવી આકલી ટેકા હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ માં ખોડિયાની અસીમ કૃપાથી આજે વાંદિયાના કનું પડિયાર જમાતો નથી અજમલ વાંદિયો કેવાય અજમલ વાંદિયો કેવાય વાંદિયાના કનું પડિયાર જમાતો નથી પટિયારાય કોણ કહે છે કે અજમલ વાંજીયો છે અજલા છાને એ લક્ષ્મી રે મને મારી દીકરીઓ એ સગુણા હૈયા તેરો મારો હાર અજલા છાને લક્ષ્મી રે બને સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે પટિયારાય અરે રાજન દીકરીઓ તો એક પંખીનો માળો કહેવાય જેમ પંખીને પાંખું આવે ઉડી જાય છે તેમ દીકરી ઉમરા થાય ને સૌને સાસરે ચાલી જાય છે લુલ્લો લગડો કે બાડો બોબડો એક જો પણ આપણે પુત્ર હોત ને રાજન આપણે ગયા પછી આપણી રાજગાદી સંભાળે રાજન રાજગાદી સંભાળે આપણે ગયા પછી
આપણી રાજગાદીને સવા મણના તાળે લાગી જશે રાજન, સવા મણના તાળે લાગી જશે. કહેવતમાં કીધું છે પુત્ર ઝૂલે પારણે નિત્ય લીલા લેર છે. પડ્યો થયા વાંધી અવતાર જેનો સંસાર ખારો ઝેર છે રાજન, સંસાર ખારો ઝેર. અરે બસ કરો પઢિયારાય. અરે જેમની અંદર અગ્નિની જેમ ક્રોધની જ્વાળા ભટકતી હોય, અરે જેમની અંદર અરે ખારા સમુદ્રની અંદર ડગલે ને પગલે, અરે ઉછળતા મોજાની જેમ ડગલે ને પગલે નફરતનું જહેર વહેતું હોય, અરે જેમનું કાળજું કાળા પથ્થર જેવું હોય, અરે જેમના હૃદયે રામનું રટણ ન હોય પઢિયારાય, તેમને માન સન્માન આદર અને ભાવની શું ખબર હોય પઢિયારાય. આજે દીકરીઓ દીધે રે વેદના નહીં રે વરે. વેરલાય આગળ વધતા જાય, વેરલાય આગળ વધતા જાય. દીકરીઓ દીધે રે વેદના નહીં રે વરે. અરે રાજન, દીકરીઓ દીધે વેરલા નહીં વરે. જો વેરવાનું હોય તો આવજો પિંગલ ગઢના પાછળ. અરે પ્રભુ, આવું શું સાંભળી રહ્યો છું મારા નાથ? આજે પોકણગઢની પ્રજા તો મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. હવે સગાવાલા પણ મેળાના માર મારે છે મારા નાથ. હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા? તો લાવ રાજમાંથી સતીને બોલાવું, જેથી મને પ્રભુના ચરણે જવામાં સાથ આપે. અરે પ્રધાનજી, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. આવો તમે રાજને દરબાર, પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એજી મારો કોર્યો માની બોલાવી રાજમાતા આવ્યા રે. રાજમાં સૂર્ય પડેલ કામ કર્યો ધાન એ બોલાવી રાજમાતા આવ્યા રે. અરે સ્વામી, રાણી મીરાબાઈને લાખ લાખ વંદન છે સ્વામી. કહું મારા નામ, દીકરી સગુણાને વડાવી ઘણો સમય થઈ ગયો, હજી તમારી આંખમાંથી આંસુની ધાર શેની વહે છે મારા નાથ? હા સતે, આજ તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાનો વહીવટ તો મેં કરી દીધો. હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવામાં સાથ આપો, જેથી હું પુત્રનું વરદાન મેળવું. અરે સ્વામી, દીકરી સગુણા હજી પોકળગઢનો સીમાડો નથી ટપ્યો, ત્યાં તમે વનમાં જવાની વાત કરો છો મારા નાથ? હા સતી, આજ જો તમે મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, અરે ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરીકે હૈમચારી. અરે સાચી અર્ધાંગિની તો તેને કહેવાય સતી, જે આપતીના સમયે પોતાના પતિને સાથ આપી અને દુઃખમાં પણ ભાગીદાર બની શકે. હા સ્વામી, મેં પણ તમને એક વચન આપેલા છે ને, એ વચન પાળવા હું લાચાર છું સ્વામી, કે બેનબા સગુણના લગ્ન પછી હું હરખેથી તમને વનમાં વડાવીશ સ્વામી. મારા કહેવા મુજબ બેનબા સગુણના લગ્ન પણ કરી દીધા સ્વામી. તો હવે તમારે વનમાં જવું હોય તો રાણીની કોઈ ના નથી, માતાનો મુગટ હૈયાનો હાર અમને અર્પણ કરો. જ્યાં સુધી તમે પોકરણગઢમાં પાછા ના આવો ત્યાં સુધી અમે રાજગાદી ચલાવશું મારા નાથ. ભલે સતે, જેવી તમારી ઈચ્છા. ઓહો યાજ માથાના એ મુગટ સતી તમને સોપો. સિહોરી એ તલવાર પર
પ્રધાનજી જી મહારાજ રાજા અજમલનો દરબાર હા મહારાજ એટલે અલખનો ઓટલો સત્ય વાત છે ગાયોને ઘાસ ભૂખિયાઓને અન્ન અને પંક્ષીઓને ચણ અને હા પ્રધાનજી આપણી રયતને આપણી ભોળી પ્રજાને હોની આજ પણ ન આવે તેમનો ખ્યાલ રાખજો ભલે મહારાજ ભોલી માં તારે મારી માવડી રે માવડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ભોલી માં તારે મારી માવડી રે આ બેરો છે આ અરે સૂર્ય આવી યુક્તા સૂર્યને નામે દાદા લાગુ તમને ભાઈ દાદા લાગુ તમને ભાઈ સૂર્ય આવી યુક્તા સૂર્યને નામે જમ ઘેરે રે કટારી જંગ જમરો પેરાય હાથમાં સિંહોરી તલવાર પેલે કટારી જંગ જમરો પેરાય હરે મારા વેરીના તો વંશ વારી દો હરે દુશ્મન ના વારી દો દાટ હાથી ઘોડલાને હાથ કરું એમ સિંહ નો કરું શિકાર કજરે લોહાણ લાહુ રાજવી રે રસી હોઈ મારા નામ રસી હોઈ મારા નામ કજરે લોહાણ લાહુ રાજવી રે અરે શિયાળ બોલે ને તો આખી સીમ ધુજે હોને ગાલી ગીરનો હાવજ બોલે ને આખી ગીર ધુજે ઓને ગડી લોહાણ નો ધરી રાજા બેરવસી આજે એક પડકારો કરે ને ત્યાં તો 552 ગામના રજવાડા ફળ ધુજે આજે ભગવાન વૈનાની સભા સુની રે લાગે સુના રાજને દરબાર ભગવાન વૈનાની સભા સુની રે લાગે આજે રાજના બોલાવે બધાના હાવજો રે અજો રાજને દરબાર રાજા ન બોલાવે